મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો આજના વ્લોગમાં એક અનોખી ચેલેન્જ કરવાની છે। ચેલેન્જ કઈ રીતની કરવાની હું તમને કહી દઉં। આપણે ટોટલ હાલ તો 7 જણા છીએ, એમાં ડાયરેક્ટર સાહેબને આપણે જજ રાખશું અને વધ્યા 6 જણા એટલે હું શક્તિ 2 જણા 1 નંબરમાં રહેવું, કારણ કે ચેલેન્જ એ રીતની હા અને મને બનાવતા કશું આવડતું નહીં એટલે હું શક્તિ 2 જણા 1 નંબરમાં રહેવું। એટલે મિત્રો ચેલેન્જ કઈ રીતની હા, એક જણાને 10 મિનિટનો સમય આપવામાં આવશે। 10 મિનિટમાં ઘરમાં જે વસ્તુ પડી હશે એનાથી આઈટમ બનાવવાની રહેશે, જે આઈટમ બનાવે 10 મિનિટમાં અને આમ કરતા ખાવાની આઈટમ અને આમ કરતા 5 આઈટમો ભેગી થાય અને પછી આપણે ડાયરેક્ટર સાહેબને ચખાડશું અને જેને સૌથી સારી આઈટમ બની હશે અને ડાયરેક્ટર કહે કે આની સારી આઈટમ બની એને આપણે 200 રૂપિયા ઇનામ આપશું। રેડી બધા? કે આઈટમ ધારો કે બનીને લાયા, તું તારી આઈટમ બનીને લાયો, એનું ડાયરેક્ટર ને નહીં કહેવાનું કે આ સહદેવ બનીને લાયો, બધા હંગાત જ હશે એ નહીં, આપણે બનીને લાયા બધા હંગાત બરોબર છે, પણ ડાયરેક્ટર ને એ વાતની ખબર ના હોય તો આ સહદેવે બનાવ્યું, આ બાએ બનાવ્યું, આપણે ડાયરેક્ટર ને હંગાત નહીં રાખીએ, બાકી જે 10 મિનિટમાં તમને બતાવશું અને અમે બધા જોડે જ રહીશું, કેમેરા સામે જ બનાવવાના, બરાબર? અને એમાં પછી રિવ્યુ નીકળ છે કે કોને સારી આઈટમ બનાવી અને એમાં પછી વિજેતા જાહેર થાય। તો બધા સાથે રહો, બધા આઈટમ બનાવી જોડે રહેવાનું, તમે બનાવો એટલે તમારે એકલો કેમેરો લઈને ગયો હતો બધા જોડે રહે, તમે શું કરે ખબર પડે। લીલાજી નહીં હું ઉઠાવું, અમારી શક્તિ ઉઠાવવા। પેલો નંબર, ચોથો નંબર। તો મિત્રો પહેલા નંબરે આયા હું શક્તિ। તો આપણે જઈએ મારા ઘરના રસોડામાં અને ત્યાંથી આપણે આઈટમ બનાવશું। તો મિત્રો પહેલો નંબર આપણો હતો એટલે મારા ઘરે આવી ગયા। હવે તમે ટાઈમ ચાલુ કરો એટલે હું શક્તિ 2 જણા બનાવવાનું ચાલુ કરી રેડી? રસોડાનું કોઈ જ ખબર નહીં, જો 10 મિનિટ ઉપર થાય તો એમને પડી જાય બધું વસ્તુ એમને લઈ જવાનું, લઈ જવાનું। હા સ્ટાર્ટ। લીલાજી આ બાજુ આવો, આમ ફરો। જો આ બાજુ નાસ્તામાં આપણે અમારા ભણીમાં થાય છે ને આ બધું એટલે વસ્તુ રાખીએ છીએ। આગળ ચાલો પાકી નાખીએ તમે ભેળ બનાવો ના, આપણે બોલી ગરમ વસ્તુ નહીં છે એવું ના હોય યાર, કોઈ બી આઈટમ થઈ જાય 10 મિનિટમાં ના, એટલે આપણે બોલી છે ને ગરમ આઈટમ થઈ તો જેને આવડતું હોય ના આવડે ના, હું ફરા ભારી તમારે ગરમ કોઈ બની દેવાનું હતું। હજી આઈટમ તૈયાર થઈ બહુ બધી એમાં બધું વસ્તુ આવો પાછું, હા બધું નાખજો પાછા। આ તો હારી નહીં બની, તમે ચિંતા ના કરો। હારી નહીં બની હોય તો ભાઈ ડાયરેક્ટર કોઈ એમ નહીં કહી દે કે હારી બની છે, તો ટેસ્ટમાં જેની હારી હશે એ જીતશે। લે જોઈ દે પેલા હોસ્પિટલ એક મિનિટ ને 28 સેકન્ડ। ડુંગળી લાવીએ ચપ્પુ જલ્દી જતું મારો, બાર પેલા ચૂલે પડી હશે। ભાઈ 2 મિનિટ થવાય। આઈ આવી શક્તિ આવી જલ્દી બીજે ડીશ લાય જલ્દી। હિંમત કર। મોટાઈ ઈને એ માટે જ મેં માગે ભૂલે જતો। એ હેતુ ये पूरा पूरा ગેસ જેવું આપણે એવું બનાવીએ બેન 35 રહોડાનું કામકાજ તો આપણું હર નહીં, માર કરશે લગભગ શક્તિ ના હારું આવડા।
બે ડુંગળી નાખજો. આ બે છે. તો બીજી ડુંગળી વાળ. મને ડુંગળી વાટતા નહીં આવડતી. પેલો ચપ્પુ અરે હમીરી ચપ્પુ નહીં પકડી શકતા, વિચાર કરો. સાઈડ પૂરી. દસી વાંધો નહીં. જલ્દી શક્તિ સ્પીડ કર થોડી. જેની નહીં કરતો. પછી તો પહેલા નંબરે એક તો તું ચાલી ચિઠ્ઠી આપણે ઉપાડે. છેલ્લો હોય તો એ હમ. હજી રે સારા હારી કાપી દે. એ નેની કરતી. કાપ કાપ કાપ. ચક્કુ આજે લાય. તે થાય. આટલે હું એક મિનિટમાં પૂરું કરી નાખ્યું, પણ મારા બધું કોમ્બો તમારે આવડાનું ખાવા યાર અમને ફાવતું નહીં. એ 4 મિનિટ. સબ ટાઈમ જાય. હવે ખાલી તો ટોમેટો નાખી દે. હવે તો હવે જીએ છીએ એવું. પેટમાં તોરા લે ડુંગળી હું કાપું, ટોમેટા અમે લીધું તું કાપી દે. જલ્દી 5 મિનિટ થવાની. બધી આઈટમ બગડવી ના જોવા. ડુંગળી અમે કાપી એટલે જેનું જેનું કરીને એટલે ભીડમાં પડી જાય. હાલી આમ તો મિત્રો હું બહુ સમયથી રેસીપી મનમાં રાખી રહ્યો હતો. તો આપણે જ્યારે રસોઈના વ્લોગ બનાવશું ત્યારે આ રેસીપી હું આલીશ. પણ આજ માર કોમ આવી છે. હું બધી પર નથી આવતી. કોમ પડી રહી હતી મારી જોડે. આ મહેનત વગરની રેસીપી ખાઈ હજી પાછળથી મહેનત થાય. આ હા મામૂલી એટલે કે આ બની તૈયાર થઈ ગયું હોય. 5 મિનિટ દેખાય ને? બોલા ઉભા રહો એટલે દેખો બધા ઉભા એ બે નહીં આવવાનું ભાઈ, ઉભા થો. પાછળ જ આવવા દો. તમારો વખત બધા બેસી. એવું ના હોય. વ્લોગમાં બધાની હાજરી જરૂરી છે. આ બજારમાં આપણે જઈએ ને એટલે સેટું નહીં કરવાનું. કેમેરો હોય ને એની ચેડે જ રહેવાનું exact. હું કહેતો નહીં દરેકને કે ભાઈ કેમેરા પાસે આપણા આડાવડું ના જતું રહેવાય. આપણે ફોકસ રાખવું. મેન વસ્તુ હું બેન દેખ કે ચપ્પુ બરાબર કાપતા નહીં આવડતું, ચપ્પુ પકડતા નહીં આવડતું, એમ કેવું કાપતા છો. ઓય તો તો જીએ. પકડતા આવડતું જ નથી. 5 મિનિટ થઈ ગયા. રેડી ભાઈ? ચાલ આ થઈ ગયો. ના ના ખાવા નહીં ભાઈ. તમારે તો ખાવાનું. બીજું ટોમેટો વાળો. 6 ટોમેટો વાળો બીજું. બોલ્યા ને થાય કે હું આલુ અમાર કે તુમારી મદદ કરી દઉં એવું થાય ને? તું મિલ્યા લે. મિલ્યા સફરજન થોડું વધ્યું. અલ્યા તાજો કાપીને આવી જાય સફરજન મિલ્યા આલ્યા. એક ટુકડો જ વધ્યું. હાલ નતું પેલું કરવાનું બકા. હવે સેવા નાખી દે ને નહીં ટોમેટો. મસાલા નાખજો અંદર. જોઈ લેવું ટોમેટો માટે વધારે પડશે. સેવ. તો નાખીને ભરી લે. કામ દેખાય પે કમ્પ્લીટ. તો બધાને આઈટમ બનશે એટલે અમારે તો હરાઈ જાય. પેલા નંબર લઈને બેઠા હતા. એ અમારા નસીબ આઈટમ આવી. પેલા પડીકા લઈ લે. પણ આમાં એક મુદ્દો કે આ ભેળ આ બનાવ ભેળ નહીં. આ રેસીપી જે ભેળમાં હતી ને એવી જ સેમ આ ભેળ નહીં. આ સવારનો નાસ્તો. ભેળ આખી અલગ જ આવે, સોસ ને બધું આવે. પણ આ જે પેલી રેસીપી હતી ને એ જોઈને જ અમે સેમ બનાવી. આ ભેળ હદ નહીં. કોફી મારી એ તો દરેક આવું અમે રેસીપી લાવી બધા એ જોઈને જ લાવીએ. ખુદની આપણી આવડતથી થાય. આપણે તો એની ડાઉનલોડ કરીને પેસ્ટ કરીએ. ટોમેટો જીયાડા આપો. બરાબર. તૈયાર. તૈયાર. તૈયાર? હાવ. તો તો બરાબર. 7 મિનિટનો વગર છે. આવી ડોચિંગ મિલ જાવ. મળીએ બીજા નંબર ના કરે. તો મિત્રો બીજા નંબરે લાલભાના ઘરે આવી જાય આપણે. લાલભાના રસોડામાં આયા હો.
લે રેડી ચાલુ કરો ચાલુ કરો ચાલ રેડી ચલો ચાલુ આ કાઢો. તો ભાઈ આ બાજુ આવતા ચાલો, રહ્યો. ભાઈ. કેમેરામેન ના લીધા છે તો ભાવ બધું હું બનાવે છે હા 1 મિનિટ તો આ ગેસ સળગાવતા કરશે આ જો આ કારીગર જો આ જો ઓહ. મોની વાત આ બાજુ આવતો ને કાઢી દો આ કાઢો, કાઢો, પછી કાઢો. એ બધું તો હોય ઊભું થાવ. હોય, ભાઈ, હોય, હોય, કેમેરા હોય. મારવાનું. આપણે આ ભૂંગળો ના દેવાય પડે ને. ભૂંગળા નહીં તળવાના. ભૂંગળા તો હું તો તેલ ગરમ કરીને ચડી દે પણ કોઈ હારે તૈયાર કે આવી એટલે મેં આઈટમ બનાવીને ભૂંગળામાં દે પણ જ તો ભૂંગળા નહીં બનાવતો તો ભૂંગળા છે રોજ ખરી યાર. ઓહો પાસ્તા હા વાત આની કમ્પ્લીટ દેખાય કમ્પ્લીટ આખું દેખાય છે સ્ટોપ ઓફ દેખાય થોડો ક્રોસ રહે આ આપણે લ્યા જાવ તું ખાવાની યાર કમર ઓમ ક્રોસ રહે એને જ લેવાનું આ માણસો ને નહીં લેતા છે ના હીરી નહીં આજી એ આ વાત કરી આ વખતની ઓમ નજીક આવી ને ગેસ બંધ થઈ ગયો ભાઈ પતી ગયું તું ના ના આ બાજુનું પગડી લાગે સગડી બગડ્યું નહીં પણ બંધ કર્યું પગાર બળી ગયો પગાર થોડો ખાવા જો એટલે એ તો નહીં આપી કે બંધ કરી જો હળગાડી એકદમ ના ઘેર ચલો ભાઈ 6 મિનિટ ખવાય છે 6 મિનિટ એ વાંધો જો વકારી ગાડી મોય મિલ દે તો ફાયદો જ છે કારણ કે બીજા 3 નંબર રહે એટલી ખરા કમ્પ્લીટ થઈ જાય ધંધો થઈ જાય ભાઈ ના કરે ને યાર એ નહીં અધુરામ જો આઉટ છે આ બીજી તો ખૂટી તો હલવાની મુલાકાત પાછો જોવા ચેક કરવા દે એ પાછો કાઢો હા ચેક કરવા લો ના તો આ કહી દે 4 દિવસ તો એ તો ઇવન જોવાનું કેવું છે જે મિનિટ કોલે 7 સવાઈ 100 42 43 44 45 વિશ્વાસ એ નહીં ચીડે એટલે
ગઈ હા થઈ ગઈ તૈયાર. પણ કે 10 મિનિટ થાય એટલે કહે કે મારે ગેસ ચાલુ રાખવું હા. એટલે તરત બંધ કરે. હા એટલે આપણે બંધ કરાવી તો આપણે હંગાત લઈ જવાનું કોઈને પડી ના પડી રાખો. રાખો અમે બે. એવું? તો 10 મિનિટ થાય એટલે કહો. 30 સેકન્ડ ત્રીજો કોણ હા ભૈયા જે ઓછી મિનિટમાં બનાવે આઈટમ ઉપર જાય આઈટમ ચેક કરવાની. બાકી તમે 1 મિનિટ ઉપર જ રહે તો આઈટમ ડાયરેક્ટર ના કરું છે ઈવન તો કોઈ ખબર નહીં કે આપણે શું આઈટમ કોને બનાવી ઈવન જે ગમે કહી દો પછી બંધ કર. સ્ટોપ. તો બંધ બંધ કરી. ચાલો તો ભાઈ એક વખત હવે બતાવી દો જેવી આઈટમ બની હોય દબાઈ નાખો. જોઈ લો આ એમની આઈટમ હા આ પાસ. આપણે આઈટમ. તો મળીએ ત્રીજા નંબરના રસોડામાં તો મિત્રો ત્રીજા નંબર એટલે કે ભોલુભાઈના રસોડામાં આવી ગયા આપણે ભાઈ રેડી ટાઈમ ચાલુ કરો એ તો જો ને. લે આવી ગયો બેડી જ્યાં પહેલા લીધી હતી બાબા જોઈ હા. દેખાય દેખાય એ તો ભાઈ બોલે મૂવ ઢીચું, 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 ઢીચું. સાવ અંગારા હોય. તેલ થઈ ગયું. બૈરી ખાલી. જોઈ લો. મિત્રો બૈરી ખાલી. તેલ થઈ ગયું. તારા પાસે. આ શ્રીખંડના ડબ્બામાં મરચન મેઠા ભરે. હા ગાઈસ એટલી કડા એનું ફ્રીજ જુઓ બંધ છે જે ભરી ગયો વર્ષોથી બંધ પડ્યું છે પહેલા ઢોકળા વગરનું ઉપર તો મેલી ઢળા હે. ડબ્બો ભાઈ મેલ ઢોકળા વગરનો. ઓકે ભાઈ 1 મિનિટ. હા બાકી મામ બેની વાત છે આ તો વઘાર માંથી તો હોય ઉઠાઈ દે આપણે ભલે તેલ જુઓ માં કે તે આલો તેલ પડ્યું ને આપણે ડબ્બો નીચે પડે તો તો માથું જાતું વાહ તારી રોટલી એકલી ના હોય ભાઈ અંદર બધું ના હોય. અમારી પર અમે ગમે તે બનાવો ના આઈટમ પૂરી નાખવી પડે યાર. હા અમન કહેતા હતા તું હાલ મને કહેતો હતો કે આ ના આજે તમે ના ભાત મને કહેવાનું એ બધું અમાર નહીં પણ આઈટમ પૂરી હોવી જોઈએ અધૂરી ના હોય પાણી આવીને નહીં તેલ એવું શું હે? ભાઈ આઈટમમાં હજુ તમે લાવણ બાણ નાખ્યું નહીં ચીટિંગ આ ચીટિંગ થયું યાર. આમ બનાય આપણે ટેસ્ટ કરી કહેવાનું છે ને યાર કોકી આપતો આવવાનું ને. અમે સાચા છે કોઈ વસ્તુ નાખતો નહીં કાંઈ તો કંજૂસ છે ઓહો દહીં નાખ એ મસ્ત દેખાય યાર. મેં કાવા વાત સાચી છે પણ વસ્તુ જુઓ ને કેવું દહીં આંગળી ને એટલે પણ દઈએ ભાજ્યું નહીં માને. બળી જાય ને દહીં ભગાય નહીં દહીં ફાટી જાય પાછો તાન તો દહીં થાય યાર વણ ફાટે દઈ થાય. ભાઈ આપણે રેડી પટી ગયું સતીજી, હા પૂરું એ પૂરો હા લે આવો હવે કોઈ હાથ ના રાખો આવો. તો બેન સાડા માં પૂરું કર્યું ગુરુભાઈએ ઓછા ટાઈમમાં પૂરું કરી દીધું મળીએ ચોથા નંબરના રસોડામાં હા સ્ટાર્ટ થઈ ગયું ગુરુભાઈ રિઝલ્ટ જોવા દેજો મેગી ચાલ લીયા એટલે તમારી આવાજ પડી ગઈ એ ટાઈમ માં જતા રહો બધા આ બાજુ આવતા ઈ જો હંતાળો અહીંયા અંતર તો નહીં ભાઈ તમે જમ કરો મેળું એ હવે આવી તમે એટલે આ તારી ગેસ નમી ગયો મિત્રો જોઈ લો. ઓય અને ચીકલા કેમેરામેન જોઈ લે પલટી ખીચો ગેસ. હજી કેમ ગરમ થાય છે વધારે ગયો બે લોટા બીજા ગયો બે લોટા લે એટલે પાણી વધારે ગયો લીલાજી રસોઈયા ધંધા ફટાફટ ગરમ થાય હજી ભાઈ ગરમ થાય જલ્દી ફોકસ કરો. તો ગાઈસ લીલાજીની બનાવવાનો વિચાર લાગે છે મેગી કે મારા ઘરે મેગી પડી હતી એક મિનિટ એક મિનિટ સુધી પાણી ઠંડુ એમ પડી અલા સીબુ ઢોકો
શીખવાડવાનું નહીં તું બધા. બતાવી યાર. આ નવાઈનો રસ્તો છે. પેલા ગેસ પર હા, મને શીખવાડ્યું સિક્રેટ પોઈન્ટ કહી દીધો તને કહી દો. ચેમ ધ્યાન કઈ લીલાજી? આવું જોવા કે વધારે કરી યાર. હા. આ પલટી ખીચેલી છે આપણા પર. વચ્ચે લે આ હળદી. હા યાર તો થઈ ગયું. લીલાજીને સગડી પલટી ખીચી એક બાજુ બરોબર. હા રામજી યાર બરાબર. ગાઈસ લીલાજી મારા પાડોશી અમુક ટાઈમે પૌવા બનાવતા હોય છે. તાસ પૌવા બનાવવાના હતા પૌવા નહીં ઘરમાં પણ ન પડ્યા હોય ટાઈમ કેજો. થેન્ક યુ ભાઈ. હા હા. હજી ઘણી વાર ગાઈસ લીલાજીનું આપણે રસુડું અરે. બનાવીશું. કઈ મળે છે? મેગી ઉપર લખેલું 2 મિનિટમાં બની જાય. ઓય આવે. ના મેગી ઉપર લખેલું 2 મિનિટમાં બની જાય. અધૂરો અધૂરો શું બનાવો. અભી ભાઈ રાખવાનું આવતું જ નહીં અંદર. તો ગાઈસ હજુ 2 મિનિટ થઈ હવે રહી. આપણે નહીં રાખવું. ટોમેટો આવે રીંગણી આવે. આપણે બનાવી એવું અમારે. લીલાજીના ઘરમાંથી ખજૂર મળી આવી છે. પૂરી જે બહુ થયો ખજૂર કોઈ ગરમી થઈ જાય ખાલી પાણી ગરમ.
આ રહી લીલાજીની પ્લેન મેગી હજુ એમને એમ છે એની સાથે ચલો ભાઈ મળીએ 5મા નંબરના રસોડા. તો મિત્રો આપણે આવી ગયા છીએ બાના ઘરે અને આપણે ચાય ફટાફટ ચાલુ કરી દઈએ. હું ચાલુ કરાઈ જો આજના આઈટમ પેલું કરતા થોડો આવી આ બાજુ કહેજો એક આઈટમ બધા પાછળ જતા બધા પાછળ જતા ઓય પાછળ આવતા બધા ઓ બાદશાહ હજી ખાધી લાગી તું કે આ બટ્ટા ને બટ્ટા ખાઈ છે મિત્રો બા કોતરા દાળ ભરતું બનાવી ઈવન કે એ નહીં એરા મરચે એટલે ખબર શીખશું આપણે. અમે ગમે તે ખબર આપો તમે ખાવાનું જોર રાખજો આપણે જોડાઈ જો તમે આયા કરતા હતા એવી રીતના આમાં આવડતું નહીં ભાઈ એ બધું ઓ વાતો કરી ગયો રોમ કોઈ મને કાચી ગયો પણ ટપ પણ ના રેવમ ઘા ઘા કેરી નાખો માં એ તો અમે નાખી છે તો નાખે ચિંતા ના કરતો ના બધું નાખવું પડે યાર. ના ક્યારે એમાં નહીં આવતી ભાઈ નાખો યાર કેરી ભાઈ તો આમાં નાખી છે અમે નાખો પણ તમે ચિંતા ના કરો પત્તાનું ભરતું ખવડાવો તમે ચિંતા ના કરો ગરમ રોટલી દે બિંદાસ દીધો કાચા મરચા ખવડાવો એટલે બીક લાગે આપણને. એક મિનિટ ઉપર દવાઈ એટલે ડુંગળી યાર ને એની વાતો હોય ને તો વાગતા જ આવડતું નહીં નમન કરી આ ભેળ બનાવી અમે ભાઈ હોલ અમારી તમે આઈટમ બનાવો ભેળ નથી હો. અમારી આઈટમ ભેળ નથી તમે સવારનો નાસ્તો તમારા પાસે કોઈ ના હોય ને તો એવું તમે કરી શકો અમે ગરમા ગરમ તૈયાર જ છે હે? આમાં તે ભાતું જ નથી પડી તો આવું બહુ જલ્દી. એ તો આપણો તો ડાયરેક્ટર ને પાવવાનું હોય રિયાલિટીની વાત કરું છું. કોઈક ના સુકે જે ખાવાનું આપ્યું અસલ અસલ ઘેર બનાવ્યું ને એ જ ખાવાનું. નિકુલ્યા આ દીવા અસલ રસોઈયો નિકુલ્યો તારી ની મદદ લેવાની આપણે તો કોઈને બનાવેલી બે ચાલે પોચ તો મિત્રો 2 મિનિટ થી હજુ સુધી બા મરચે જ વાટે જઈ આપણે ભાઈ પંક્તિ વાળા તમે ચિંતા ના કરો હમણાં આ ઉતાર નતા કે કીધું ઓમ કરાય ઓમ કરાય હવે શાંતિ થઈ ગઈ આમાં પાણી રેડો. તેલ રેડો ના ભાઈ અમે એવું ગળવા નહીં 3 પેકેટ નાખો તો 2 નાખે ના કઈ નાખવાનું? ના સીધું નહીં નાખવાનું એ આપણે મજા ના આવે સ્વાદ બગડે હા એના કારણે એનો સ્વાદ સારો એટલું વસ્તુ વધારે પડી જાય તો 4 મિનિટ થવા આવી મિત્રો બહાર ટોમેટો વાટી જેટલું નાખવાનું જેટલું નહીં નાખવાનું એ તો ઈવન ખબર આપણા મિનિટ છે મતલબ રાખવાનો કોઈ થાળી આવશે ભાઈ પકડ્યું પકડ્યું બસ હવે થાળી તાળી તમારી બી આવવાની હતી બી આવતો અહીં વાત તો હું તો માર દઉં. એ જ કરવાનું વાહ ભાઈ વાહ પપ્પા મમરા ઉડાડી રહ્યા છે ગાઈસ રેડી હો ભાઈ રેડી રહો સ્ટોપ હવે કઈ ના કરતા રહો કશું કરું તો ઉભા થઈ તો કેમેરામેન
તો મિત્રો બાએ 5 મિનિટ લીધી અને એમને બનાવીએ ભેળ. તો હવે આપણે મળીએ લોકેશન ઉપર સીધા. તો મિત્રો આપણા લોકેશન ઉપર આપણે આવી ગયા. 5 જણાની આઈટમ હોય ડાયરેક્ટરના સામે જ પડી છે એટલે આપણે વિડીયોમાં જેમ બોલ્યા હતા 5 જણાની આઈટમ આવી ગઈ એટલે ડાયરેક્ટર હવે એમના રીતે આટલે ચાખી અને જે સૌથી સારી આઈટમ એમને લાગશે એને આપણે વિજેતા જાહેર કરશું ને 200 રૂપિયા ઇનામ આપશું. નંબર પ્રમાણે આઈટમો મૂકેલી છે. બરાબર. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર ને 5મો નંબર. ચાલુ કરીએ. હા, ચાખો. આ પહેલા નંબર. આ પહેલા નંબરની અંદર ચમકી રહી. હા, હા. ટાંકો થોડી વધારે ટાંકો એટલે આ ખબર કહેવાનું પડે. નહીં, બધું ચાખીને છેલ્લે જ કહેવાનું હોય એટલે એક ચમચી વધારે ખો એટલે ખ્યાલ આવી જાય તમને. એ પ્રમાણે તરાઈ રહો તમે પછી ઉતલામાં ખા. બરોબર. બાકી બીજો નંબર. કેમેરા ઓકે મેડમ, બતાવી એમ ના ખાવ લ્યો આ ચમચી. તો બતાવી દીધું. પાસ્તા. બતાવેલું લો તો ને. પાસ્તા, બીજા નંબરના પાસ્તા. કોકા બીજું ચાખવા પૂરતું ચાખવા. કેટલા બધી અમારા વાળા હાલો ઇવન રીતે લે. આ બધું બતાવો કેમેરામેન. ત્રીજા નંબરનો આઈટમ. ડાયરેક્ટર ને મેગી જ હાથમાં આવતી નહીં. તમે લઈને ઢારો જાણી. ફૂંક મારો. ચમચામ ફૂંક મારો. ફૂંક મારો. દાદા ખાઈ જાઓ. ખાઈ જાઓ. ના બળાય. ફૂંક માં નથી ખાવું પડે. ચોથો નંબર. આલી ચમચી કાકડા ચમચી લાવો લીલાજી આપાટ લાવો ચમચી ચોથો નંબર હે વંકારેલી રોટલી હોય. ચમચો આલો. આપણો ચમચો ભરીને ખોદે મળ્યા. પાછા ના પડતા. 5મા નંબરની આઈટમ. થઈ ગઈ ટી 5 કમ્પ્લીટ ટેસ્ટ થઈ ગયું હોય ને હવે વિચારીને તમને કઈ આઈટમ સારી લાગી છે હા. એ આઈટમ નંબર પ્રમાણે પડી છે એ પ્રમાણે તમે કહી દો કે આ તમે નંબરની જે item કહો એ આવી. વિજેતા જાહેર થા. કારણ કે કોઈએ ચાખ્યું નહીં, તમે ચાખ્યું હોય. ઉકાળી રાખો, યાદ ના રહે. એટલે આ ઉકાળું. 5 આઈટમ. આ 5 જણા. 5 આઈટમો તમે કાઢી, તમે જે યોગ લાગે કહો. હા. આમાં ધર્મ સંકટ આવ્યું છે ના કોઈને ને તો એમાં તો કોઈ નહીં. એવું નહીં ટેસ્ટ તો તમે ધર્મ સંકટ કે 2 આઈટમો મને બે હારી લાગી ચીકો એ હો કો. છેલ્લી ને પેલી હવે એમાં તમે તમારી મહેનત આવી. એ બરોબર. આપણી મહેનત આવી ગઈ કેટલી ચાખો? એ આઈટમ પૂરકી. છેલ્લે ને પેલી કશો વાંધો એમાં નહીં. ચિઠ્ઠી ઉલાડો એમાં બેમાં જે આવે વિજેતા ના ના, એ આવી હારી તમને લાગી 100 રૂપિયા આપી દો. આ તો બરોબર એમ કર્યો હળો. ભાઈ એ ચિઠ્ઠી કીધી, ચિઠ્ઠી ઉલાડી. ચિઠ્ઠી ઉલાડો ને કશો વાંધો નહીં. લે હડો ગાઈઝ, આપણે રાઉન્ડ નસીબ નસીબ ના ખેલ. અને એમના હાથે ઉપર લાવજો. જે જીતશે એ 200 રૂપિયા ઇનામ લઈ જશે. લ્યો. તમે જ ઉપાડી ના લો. ખાવામાં આવી ખબર ભાવ હેડો 2 નંબર હા? ખોટા તમે કે ના, આ પહેલો ગણ્યો તો છે. આ પહેલો ગણ્યો તો પેલો બીજો ગણ્યો તો. કયો નંબર આવ્યો? 2 નંબર આવ્યો તો બે. આ તો વાહ. બા જીત્યા. બાજી વાહ ભાઈ વાહ. ઇનામ લઈ જાઓ વાહ ભાઈ વાહ. અમારા જેવી આઈટમ કે કોઈ ના બને. ના પણ ખરેખર મને બે ઉસકાવો ઉસકાવો તાર લ્યો ઉસકાવો. મિત્રો, આમ mix કરો. જો સૌથી સારી આઈટમ બની હોય ના ના મિક્સ નહીં મિક્સ કરવું. ના કરો બગલ
લે પણ પહેલા તમે ચાખો યાર હારી એક નહીં જોઈ લો ખાલી ચેક કરો પણ જો મિત્રો લે. કોમેન્ટ મારશી અમુક કેમ કે આ વણ મહેનત લ્યો. નું હોય અને આ ત્રણ આઈટમ મહેનત ની છે આ એક તો એનો ટેસ્ટી બનાવી પ્રમાણે હોય લ્યો હા. તમે ખાલી ખાઈને પૂછો પછી કેવી છે આઈટમ હમ. તો મિત્રો આ ત્રણ આઈટમ ઘેર બનાવી અને તમે તૈયાર લાવે તો ફેર આપણે ઘરની આવી દુકાને લેવા જાય તાર કઈ ટાઈમ લાગો બળેકા કહેવાય તે વસ્તુ લઈને નહીં દીધી આમાં તો એ બળેકા કહેવાય અહીંયા અમે બનાવ્યું બળીકું કોઈ સીધે સીધું ના હારું લાગે. પેલા ખો આ ખો તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું આ આજના વ્લોગના વિજેતા છે તો વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં 3 ચેનલો છે રાજા બહુચર વંચો પાટણ રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લૂપર 3 ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુકમાં 3 પેજ છે રાજા બહુચર વંચો પાટણ વ્લોગ્સ રાજા બહુચર રસોઈ 3 પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી મારી આઈટમ